નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર ગુજરાતમાં છાસવારે નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી જજની ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. પરંતુ હવે તો નકલી એડમિશનનો પણ કિસ્સો સામે આવી ગયો છે. પાદરાના ધોરણ 12 પાસ એવા પ્રતીક પરમાર નામના વિદ્યાર્થીના નામે અન્ય કોલેજમાં એડમિશન થઈ ગયું હતું. ગાંધીનગર દહેગામના FD મુબીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રતીક પરમારનું એડમિશન થઈ ગયું અને હકીકત એ છે કે પ્રતીક પરમારે હજી સુધી એ કોલેજ સુદ્ધા જોઈ નથી. છેલ્લા 1 વર્ષથી પ્રતીક પરમાર એના નામે કોઈએ ફરજી એડમિશન લીધું હોવાની રજૂઆત પોલીસ અને સરકારી તંત્રને કરી ચૂક્યા છે. તેમ છતાં પણ કોઈ પ્રકારનું હકારાત્મક પરિણામ ન આવતા આખરે પ્રતીક પરમારે CM ઓનલાઈનના સ્વાગત કાર્યક્રમમાં રૂબરૂ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યુવાનની વ્યથા સાંભળીને તાત્કાલિક કોલેજ સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપતા ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે FD મુબીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ અને એના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. આધારભૂત માહિતી અનુસાર આ યુવક સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશિપ માટે ગયો હતો ત્યારે આધાર કાર્ડનો નંબર સિસ્ટમમાં નાખતા જ પ્રતીક પરમારનું એડમિશન ગાંધીનગરની કોલેજમાં ચાલતું હોવાનું બહાર આવ્યું હતું, જેને પરિણામે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. શું એવું છે કે મેં જ્યારે ડિપ્લોમાનો અભ્યાસ કરેલ ના હોય છતાં પણ મારા નામ પર ગાંધીનગરની એક કોલેજમાં એડમિશન બતાવ્યું. ત્યારબાદ મેં પોલીસ ફરિયાદ કરી, પરંતુ કોઈપણ પ્રકારની FIR દાખલ ના થઈ હોય તો મેં તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતમાં આખરે મારે જવું પડ્યું. એટલે માન્ય મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી 26 તારીખના રોજ મારી FIR દાખલ કરવામાં આવી. તે બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે લોકો ગુનેગારો છે એની વિરુદ્ધ ખરેખર એક કડક એક્શન લેવામાં આવે એ મીડિયાના માધ્યમથી હું અપીલ કરું છું. તમને કેવી રીતે જાણ થઈ કે તમારું એડમિશન? હું વધુ અભ્યાસ, આગળ ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયો ત્યારે સ્કોલરશિપની જરૂર હોય, મેં સ્કોલરશિપ માટે ફોર્મ ભર્યું ત્યારે મને જાણ થઈ કે મારા નામ પર અગાઉ ડિપ્લોમાનો અભ્યાસ કરેલ છે. ત્યારે મેં એકદમ અચેત થઈ ગયું કે મારા નામ પર કઈ રીતના ડિપ્લોમાનો અભ્યાસ કરો, મેં આવો કોઈ અભ્યાસ કરેલ નથી. ત્યારે મેં તૈયારીમાં તાત્કાલિક ધોરણે RTI દ્વારા માહિતી માગી અને જે કહેવાય ને કે પુરાવાઓ મેળવી મેં પોલીસ ફરિયાદ આપી અને પોલીસ દ્વારા વધુ પુરાવા મેળવ્યા. ત્યારબાદ ગાંધીનગર પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવી અને ગાંધીનગરની પોલીસ દ્વારા 6 મહિના સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા મેં રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ગયો અને મુખ્યમંત્રીની સૂચનાથી તાત્કાલિક ધોરણે 26 તારીખે મારી FIR દાખલ કરવામાં આવી. અંદર જે મોબાઈલ નંબર બતાવવામાં આવે છે કોઈ અજાણી વ્યક્તિનો છે, વિજય નામ લખાઈને આવે છે, વિજય પટેલ નામનો વ્યક્તિ છે. તેના વિરુદ્ધમાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ કે મને ખબર નથી, પરંતુ એ અમદાવાદનો વ્યક્તિ છે એ રીતનું માહિતી હાલ મારી પાસે. વિજયભાઈ આમ કહી રહ્યા છે કે હાલ જે મોબાઈલ નંબર છે એ તો તમારો જ છે, મને પણ ખબર નથી. મારા કોઈક સાહેબ હતા તેમને આ રીતના બધી કંઈક કૃત્ય કરેલા છે, પરંતુ હાલ કહેવામાં આવે છે કે ભાઈ જે કૃત્ય કર્યા છે એ અમને પણ કોઈ મારી પણ જાનની બહાર છે, મારો મોબાઈલ નંબર કઈ રીતના નાખી આમ કહી રહ્યા છે. પરંતુ જે એમના સાહેબ હતા તેમને ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે આ રીતનું કરેલું છે અને એક જ બેંક અને એક જ કોલેજમાં એડમિશનો બતાવી રહ્યા છે. હાલ મેં કોલેજમાં ક્યારે ગયો પણ નથી ને મેં કોલેજ જોઈ પણ નથી અને 1 વર્ષથી હું લડી રહ્યો છું. 15/3/2023થી મેં એક સામાન્ય અરજી આપીને લડી રહ્યો છું. આજે લગભગ 1.5 વર્ષથી ઉપર થઈ ગયું, પરંતુ કોઈ ન્યાય મળેલ નહોતો, પરંતુ FIR હાલ દાખલ કરવામાં આવેલ છે. હાલ તો એકચ્યુઅલી એવું છે કે FIR જે દાખલ કરવામાં આવી છે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આપણે જે DGP સાહેબની સૂચનાથી સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરેલ છે અને મારી બાગની એક જ છે કે જે FIRમાં જે બતાવવામાં આવેલ છે એમાં કોઈ પણ પાર્ટી બનાવેલ નથી, અન્ય વ્યક્તિઓ નામ લખેલા છે. તો આની અંદર અલગ અલગ કલમો ઉમેરવામાં આવે, ખાસ કરીને એટ્રોસિટી એક્ટ મુજબના ગુના દાખલ કરવામાં આવે, કારણ કે SC/STના વ્યક્તિને સ્કોલરશિપ અભ્યાસથી વંચિત રાખવો એ પણ એક ગુનો દાખલ થાય છે. પરંતુ હાલ જે કલમો છે તે પાયા વિરોની કલમો છે એવું મને લાગી રહ્યું છે. તો આપણા માધ્યમથી હું અપીલ કરું છું કે અંદર એટ્રોસિટી એક્ટ મુજબના પણ ગુના દાખલ કરવામાં આવે અને ઝડપથી લોકોને પકડવામાં આવે અને સામાન્ય માણસ મારા જેવા છે એ લોકોને ન્યાય મળે તેવી મીડિયાના માધ્યમથી હું અપીલ કરું છું. મુખ્યમંત્રી સાહેબ જે રીતના મને સાંભળ્યો છે એ ખરેખર બહુ સરસ વસ્તુ હતું. રાજ્યના મુખ્યમંત્રી જો આ રીતના નાગરિકોને સાંભળતા હોય અને આ રીતના પ્રશ્નનું નિરાકરણ લાવતા હોય તો ખરેખર ગુજરાત માટે એક સારી વાત છે. અને આવા તમારો કોઈ પ્રશ્નનું સોલ્યુશન ના થતું હોય તો આપણે પણ કદાચ માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચવું જોઈએ અને મુખ્યમંત્રી સાહેબને મળવું જોઈએ, જેથી કરીને આપણા પ્રશ્નનું સોલ્યુશન જલ્દી આવી શકે અને ઝડપથી આવી શકે. અને તેમની સૂચનાથી મારી FIR તાત્કાલિક ધોરણે કરવામાં આવી. કોલેજનું નામ છે કે FD મુબીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ દહેગામ ગાંધીનગર ખાતે આવેલ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.